તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સુરતથી જે નાસિર નગરનું ડિમોલેશનનો મામલો હતો તે ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે આ મામલે હવે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં જોડાયા છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી નાસિરનગર પહોંચ્યા। સ્થાનિક નેતાઓ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા છે। કોંગ્રેસ દ્વારા નાસિરનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જો કે ધરણાની કોઈ પણ પ્રકારની મંજૂરી ન મળતા પોલીસ સાથે ઘર્ષણ થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે। નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મામલો છે। કોંગ્રેસના નેતાઓ તેમાં જોડાયા છે। આ મામલે હવે પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી નાસિરનગર પહોંચ્યા છે। સ્થાનિક નેતાઓ સાથે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પણ જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસ દ્વારા નાસિરનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જો કે ધરણાની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી મળી। મોટા સમાચાર છે, નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મામલો છે। સુરતથી સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ। આની કોઈ પણ પ્રકારની મંજૂરી ન મળતા સ્થાનિક નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની પ્રબળ સંભાવનાઓ છે। સીધા આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે નાસિરનગરના, જ્યારે નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મામલો છે। જે પ્રકારનું ડિમોલિશન સામાન્ય રીતે દરેક મહાનગરપાલિકામાં થતું હોય, ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડવામાં કોઈને વાંધો હોતો નથી। પણ આ પહેલું એવું ડિમોલિશન છે કે ડિમોલિશનની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। મહાનગરપાલિકા પોતે ના પાડે છે કે અમે કોઈ પ્રકારનું ડિમોલિશન કર્યું નથી। પોલીસ તંત્ર એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત આપ્યો નથી। તો પહેલો પ્રશ્ન તો એ થાય કે તો ડિમોલિશન કર્યું કોણે? અને તમે કોઈ પણ ડિમોલિશન કરો તો જે લોકોનો અસરગ્રસ્ત હોય એ લોકોને તમારે નોટિસ આપવી પડતી હોય છે, એને સમય મર્યાદા આપવી પડતી હોય છે। અને ડિમોલિશન થયા બાદ એની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવાની જવાબદારી મહાનગરપાલિકાની થાય છે। કે આમાંનું કોઈ પણ કાર્ય કર્યા વગર આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। એ માત્ર ને માત્ર બિલ્ડરની સાથે સાંઠગાંઠ કરીને બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે જ આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। અને એમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્ર સામેલ છે। જે બાજુમાં પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એને નોટિસ ફટકારવામાં આવ્યું છે, અને બીજી બાજુ નાસિરનગરને 100 જેટલા ડિમોલેશન કર્યું છે। અમે તો માંગણી કરીએ છીએ કે જે બિલ્ડરનું બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે એને મહાનગરપાલિકા દ્વારા અધિકૃત પરવાનગી મળી છે કે કેમ, અને મળી છે તો એ પરવાનગી અનુસારનું કામ એ બિલ્ડર કરી રહ્યો છે કે કેમ। જો એ ના કરી રહ્યો હોય તો એનું પણ કામ અટકાવીને ગેરકાયદેસર જે બાંધકામ હોય એને તોડી પાડવાની અમે માંગ કરીએ છીએ। જે રીતે ભૂતિયા ડિમોલેશનની વાત કરી રહ્યા છે, તો ભૂતિયા ડિમોલેશનમાં જે ભૂત આવીને તોડ્યા છે એને કઈ તાંત્રિક દ્વારા કઈ પકડવામાં આવશે? તાંત્રિક આમાં કોઈ જરૂર નથી। આ અધિકારીઓ જ છે, પણ હવે આવેશમાં આવીને બિલ્ડરની સાથે એટલે પ્રેમ વધી ગયેલો એટલે ખોટું કરી નાખ્યું છે, એટલે હવે પોતાની બચાવવા માટે આવા બધા ગતકડા કરી રહ્યા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી જોડાઈ ચૂક્યા છે। રવિ, આ ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે, સુરતમાંથી આવ્યો છે। સ્થાનિક નેતાઓ કોંગ્રેસના જોડાયા છે, રાજનૈતિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે આ ડિમોલેશન કેવા પ્રકારનું ડિમોલેશન છે કે જે તંત્રને પણ જાણ નથી, કોઈ નોટિસ નથી। અને આ કોંગ્રેસના જે નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, ત્યાંના નેતાઓ છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ સાથે પ્રબળ, જ્યારે ઘર્ષણ થવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। શું કહેવું છે? ગ્રાઉન્ડ ઉપર છો આપ? જી રવિ। जी हर्ष, जणावी दे કે 30/5 ના રોજ જે ભૂતિયા ડિમોલેશન થયું હતું, 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું। અને જે 100 જેટલા મકાનોને ડિમોલેશન કરતા જે પરિવારો છે છત વિહોણા થઈ ગયા હતા। અને જ્યારથી લઈને અત્યાર સુધી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ, જે નગરના લોકોએ જે લડત આપી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રટ લગાવી ચૂક્યું કે આ ડિમોલેશન કોની કર્યું એ લોકોને ખબર નથી। કોંગ્રેસ દ્વારા અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જે કોંગ્રેસના નેતાઓ છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છો
કઈ રીતના આ ધરના પ્રદર્શન છે, કેટલા તમારી ચાલશે? નાસિર નગરની જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય તંત્ર માટે બની છે. જે લોકો 50 વર્ષથી અહીંયા નિવાસ કરતા હતા એમને કોઈ પણ નોટિસ જાણ કર્યા વગર, કોઈ વળતર વગર એને બુલડોઝર ફેરવીને બેઘર કર્યા છે. અને એની તાત્કાલિક વ્યવસ્થા થાય, વૈકલ્પિક વ્યવસ્થા થાય. ચોમાસું માથા ઉપર છે અને જે મનુવાદી માનસિકતા હંમેશા રહી છે કે સામાન્ય માણસને, ગરીબ માણસને માણસ તરીકે સ્વીકારતા નથી, એનો આ વર્વો નમૂનો છે. તો જ્યાં સુધી એમને સ્થાયી ઘર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને જવાબદાર અધિકારી અને બિલ્ડર સામે કડક કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ. સાહેબ, એક તરફ સિટી એન્જિનિયર કહે છે કે ડિમોલેશન અમારા તરફથી કરવામાં આવ્યું છે અને બીજી તરફ એસએમસી કમિશનર કહે છે કે અમને ખબર જ નથી ડિમોલેશન કોને. બંને અધિકારીઓ એકબીજાને ખો રમાઈ ગયા હોય એવું લાગે. રમી નથી રહ્યા. એ લોકોને ગેરમાર્ગે દોરે છે અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરે છે. એ જવાબદારીમાંથી છટકવા માંગે છે, પણ જે ઘટના બની છે એ તો સબૂત છે. બિલ્ડર અને કોણ બિલ્ડર છે એ પણ બધાને ખબર છે. ભાજપના આગેવાનો સાથે ગઠબંધન કરીને અધિકારીઓ સાથે મેળાપીપળામાં જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે. અને જે નાસિરનગરની ઘટના થઈ છે એવી અનેક ઘટનાઓ સુરત શહેરમાં થશે. એટલે જે લોકો શાંતિથી બેસીને જોઈ રહ્યા છે એ પણ હવે રસ્તા પર નીકળે એવું આપના માધ્યમથી આહવાન કરું છું. કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે જ્યાર સુધી ઘરના ઘર ન મળે સ્થાનિક લોકોને ત્યાર સુધી એ લોકોની લડત ચાલુ રહેશે. અને જ્યારે 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દીધા છે, તો 2 ઘર થયા છે, તો 2 ઘર લોકોને ક્યારે ન્યાય મળશે એ લઈને કોંગ્રેસના મહિલા અધિકારી શું કહેશો? અત્યારે તમારે ધરના પર બેસવું પડ્યું. સુરત શહેરમાં જે ભૂતિયા ડિમોલિશન થયું છે 100 કરતા પણ વધારે મકાનો ધરાશાયી કરી દીધા છે. ગેરકાયદેસર રીતે કતારગામ ઝોનના વિસ્તારમાં સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અહીંયા ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલતું હતું જે બિલ્ડરનું, એને ચાલવા દીધું અને જે ઘર હતા એ લોકોને તોડી પાડ્યા છે ખોટી રીતે. તો એમને ન્યાયના બદલા ઘરના બદલામાં ઘર મળે ને યોગ્ય રીતે ન્યાય મળે એ માટે અમે અત્યારે ધરણા પર બેઠા છીએ. અને જે જવાબદાર અધિકારી છે, પોલીસ વાળો છે, દરેકને સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એમની ઉપર, એવી અમારી માંગ છે. જે રીતે ગઈકાલે સિટી એન્જિનિયર કહે છે કે ડિમોલેશન અમારા તરફથી કરવામાં આવ્યું અને બીજી તરફ કહે છે કમિશનર કે આ ડિમોલેશન અમારા તરફથી નથી કરવામાં આવ્યું. બંને દ્વારા અલગ અલગ જે બયાનો આવે છે, શું કહેશો આપ? હવે આ જે રક્ષક જ ભક્ષક બન્યા છે ને, 12 વર્ષે બાવો બોલે એ રીતે 12 દિવસે તમે જાગ્યા. અત્યાર સુધી કઈ ગુફામાં સુતેલા હતા? જે 10-12 દિવસ નીકળી ગયા પછી તમને યાદ આવ્યું કે ઓહો આ તો અમે કરેલું છે ડિમોલિશન. અત્યાર સુધી કેમ તમે નિર્ણયો ભણતા હતા? બધા અધિકારીઓનો અલગ અલગ મત છે. કમિશનર કઈ બીજું બોલે છે, જે અધિકારીઓ છે કઈ જુદું બોલે છે. એટલે આ લોકો એકદમ મિલી ભગતથી ચાલી રહ્યા છે. કોઈને કઈ ખબર નથી. જે લોકોએ આમાં સોપારી લીધી છે એ લોકો પીછેહટ કરીને આ ગરીબ જનતાને હાથો બનાવીને એમને ભોગ લીધા છે. જે મહિલાઓ છે અત્યારે 15 દિવસથી રસ્તા પર સુઈ રહી છે, ભૂખ્યા તરસે. આ લોકો અહીંયા સુઈ રહ્યા છે. મહિલાઓની સુરક્ષાનું શું? ત્યાં સંવેદનશીલ ભાજપા સરકાર ક્યાં ગઈ? એમની સંવેદનશીલતા મહિલાઓને આ રીતે રસ્તે રઝળતી કરી દેવાની. આજે આપણે સૌ જોઈએ છીએ અવારનવાર મહિલાઓ સાથે કેવા કેવા બનાવો બને છે. તો આ મહિલાઓની સુરક્ષા માટે કોણ જવાબદાર રહેશે? આગળની શું રણનીતિ રહેશે કોંગ્રેસ દ્વારા? જ્યાં સુધી આમાં ભોગ બનેલા લોકોને યોગ્ય રીતે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ રહેશે. જે રીતે કોંગ્રેસના મહિલા કહી રહ્યા છે કે જ્યાર સુધી વિરોધ છે, વિરોધ ચાલુ રહેશે. જ્યારે જે સ્થાનિક મહિલા છે, સ્થાનિક મહિલાને બી પૂછવા માંગુ છું, તમે રસ્તા પર બેઠા તો रास्ते पे इसके लिए बैठे कि भाई घर के बदले घर चाहिए. लोग के लिए घर के बदले घर चाहिए, इसके लिए रोड पे आके बैठे हैं बाल बच्चों को लेके. आज का हमारा 14 दिन हो गए यहाँ बैठे हुए हमारे को. आप यहाँ पे ही बैठो, क्यों आपको यहाँ पे बैठना पड़ा? क्यों तुम मकान भाड़े से? नहीं तो हमारी सगवड़ नहीं इतनी कि हम ले सके. हम खुद कमा के ना खाते हैं भाई. बर्तन मारने जाते हैं, कहाँ से घर वाला डिपॉजिट भरेंगे? 50,000 डिपॉजिट है, 8,000 घर का भाड़ा है. कहाँ से भरेगा इंसान? कहाँ से भरेंगे हम लोग? हम भी घर काम करने जाते हैं, हमारी पगार से ज्यादा हमारे घर भाड़े हो जा रहे. दलाल भी है उसके साथों साथ. कहाँ से देंगे हम लोग इतना पैसा? એ રીતે મહિલાઓનો સામે આવી રહ્યું છે. अच्छा था
दलाल ने दलाली बना दिया ले। हाँ 50,000 डिपॉजिट, 8,000 भाड़ा, यहाँ का 5,000 की तो नौक वो बर्तन धोने जाते हैं, तो 8,000 भाड़ा कहाँ से भरेंगे? बच्चों को क्या खिलाएंगे? हाँ જે સ્થાનિક નાસીનગરના રહેવાસી મહિલાઓ છે એમની વેદના સામે આવી રહ્યો છે. અસલમભાઈ છે આપણા સાથે. અસલમભાઈ આજે ધરના પ્રદર્શન કર્યું છે, શું કહેશો આપ? આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા ડોક્ટર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લાના પ્રમુખ આનંદભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વ હેઠળ નાસીનગરના જે વસાહતીઓ છે જેમની 30 મે અને 1 જૂનના રોજ જે અમાનવીય અત્યાચારનો ભોગ બન્યા છે, મનપા તંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપળાના બિલ્ડરના લાભાર્થે જે માફિયાગીરી થઈ છે, જેના કારણે 55 થી 60 વર્ષ કરતા વધારે વર્ષોથી અહીંયા વસવાટ કરતા ગરીબ શ્રમિક પરિવારો એક જ ઝાટકે ઘર વિહોણા છે. એમને ન્યાય મળે, એમને તાત્કાલિક વૈકલ્પિક આવાસ મળે, આર્થિક વળતર મળે અને જવાબદારી ભ્રષ્ટ અધિકારી છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માંગ સાથે આજરોજ અહીંયા પ્રતિક ધરણા ગાંધી ચિંતા માર્ગે કરવામાં આવી. અસલમભાઈ, સિટી એન્જિનિયર કહે છે ડિમોલેશન અમારા તરફથી કરવામાં આવ્યું છે અને એસએમસી કમિશનર કહે છે કે તપાસ બેસાડી દીધી. સુરત મહાનગરપાલિકાનું 11,000 કરોડનું બજેટ છે અને માનપા કમિશનર 13મા દિવસે પણ એમ જવાબ આપે કે હજુ તપાસ ચાલે છે, મારી પાસે માહિતી નથી. તો 11,000 કરોડનું વહીવટ કરવા માટે માણસ સક્ષમ નથી, અક્ષમ છે સાબિત કર્યું છે. હાઈટેક યુગ છે, એમને તાત્કાલિક જે વિડીયોમાં દેખાય છે અને કસૂરવાર અધિકારીઓ છે એને પાણી આપવું જોઈએ સસ્પેન્ડ કરીને, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કોક ભારતીય જનતા પાર્ટીના આકાઓના કારણે બચાવી રહ્યા છે, છાવરી રહ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યની સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી ખરડાય છે. એવા અધિકારીઓને બચાવવાનો મને કોઈ યોગ્યતા લાગતી નથી, પરંતુ કમિશનર શ્રી કેમ કોઈ નિર્ણય કરતા નથી ને જવાબ મીડિયાને આવો આપે છે એ પણ એક હાસ્યાસ્પદ લાગે છે. જવાબદારી બને છે મ્યુનિસિપલ કમિશનરની કે તાત્કાલિક અસરથી ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરે. તપાસ કમિટી પણ તાત્કાલિક પ્રાથમિક રિપોર્ટ આપવું જોઈએ કે જવાબદારો કોણ છે. અને જે ગઈકાલે મીડિયા મિત્રો સાથે એમનો અશોભનીય વ્યવહાર થયો, ગેરવર્તન થયું, ગુંડાગર્દી થઈ, એને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રી એમના જાહેરમાં માફી માંગવી છે મીડિયા મિત્રો. અસલમભાઈ, 30/5 રોજ એક તરફ નોટિસ, એક તરફ ડિમોલેશન. એ જે નોટિસ આપી ગેરકાયદેસર બાંધકામ માટેની આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. એમાં જે ઝોનલ ચીફ છે સેન્ટ્રલ ઝોનના આશીષ નાયક, એને કરોડો રૂપિયાની કટકી કરી છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. એને એના કાર્યપાલક ઇજનેરે અને એ લોકો એટલા માટે કામગીરી કરી શકતા નથી, એને સામે કોઈ યોગ્ય પગલા આજ દિન સુધી લેતા નથી અને એનું કામ અવિરતપણે ચાલુ છે. એ રીતે આપણે વાત કરીએ, જે મહિલા છે, મહિલા અત્યારે બેભાન થયા છે. નાસિરનગરના જે મહિલા છે, જે ઘર વિવાના છે, એ મહિલા અત્યારે બેભાન થઈ ગયા છે. તેમને જ્યારે આ જે ઘર નથી મળી રહ્યું, જેને લઈને જે ખાણીપીણી હોય એને બી એમને ક્યાંક ખોરાક નથી મળ્યું, જેના કારણે અત્યારે આ મહિલા બેભાન થયા છે. અને જ્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ, મહિલાના આંખોમાંથી આંસુ આવી રહ્યા છે જ્યારે ઘર દીવાના થઈ ગયા છે, જ્યારે ઘર માટે લોકોની લડત ચાલી રહી છે, જેને લઈને લોકો અત્યારે ના આંખો વિનાઈ રહ્યા છે. જ્યારે લોકો ઘર માટે લડી રહ્યા છે, જ્યારે ઘર વિવાના થઈ ગયા, પણ એ ભ્રષ્ટ અધિકારી હોય કે જ્યારે એ લોકોની કોઈ ન્યાય નથી પુકારી રહ્યા છે, જ્યારે ન્યાય મળે ત્યારે કોઈ એ લોકોને સહારે નથી આવી રહ્યા છે, જેને લઈને તમામ જે મહિલા છે અત્યારે બેભાન થઈ ગયા છે. જે મહિલાને અત્યારે જે બીજા મહિલાઓ દ્વારા એમને સહારો આપવામાં આવી રહ્યો છે અને જ્યારે પાણી એમને ઉપર આવીને પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે રવિ હર્ષ જી રવિ, હાલ આ મહિલાની તબિયત કેવી છે? અત્યારે હાલ જે પ્રદર્શન કરી રહી હતી મહિલાની તબિયત કેવી છે રવિ? અને હા જી હર્ષ, જણાવી દે કે અત્યારે મહિલા બેભાન થઈ ગયા છે. અને 108 દ્વારા એ મહિલાને હોસ્પિટલ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે આ મહિલા છે એ અત્યારે બેભાન થઈ ગયા છે અને મહિલાને અત્યારે જે પવન છે, પવન જે સાડીનો પલોથી પવન આપવામાં આવી રહ્યું છે. અને જ્યારે મહિલા અત્યારે જે બે ઘર થઈ ગયા છે, બે ઘરને લઈને જે
પુકાર કરી રહ્યા છે કે અમને ઘરના બદલે ઘર આપવામાં આવે, જેથી કરીને એમને ન્યાય મળે તેને લઈને રસ્તા પર બેઠા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે આ મહિલા જ્યારે ઘર વિહોણા થઈ ગયા છે અને ઘરના માટે લડત આપી રહ્યા છે, જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ મહિલા એકના એક અત્યારે બેભાન થઈ ગયા હતા અને અત્યારે મહિલાને બીજા મહિલાઓ દ્વારા સહારા આપવામાં આવ્યું છે. જ્યારે મહિલા સમજણ પૂરું પાડવામાં આવ્યું છે કે આપણે જ્યાર સુધી ન્યાય ન મળે ત્યાર સુધી અમે લડત ચાલુ રાખશું. જે રીતના એ લોકો અત્યારે ન્યાયની પુકાર કરી રહ્યા છે. આપણે મહિલા છે, મહિલા પાસે માંગુ આ જે મહિલાને बोलो उनकी अभी आपको दिख तो रहा कि क्या हुआ, उनकी तबीयत बिगड़ गई अचानक से, उसे भी ये घर टूटा है, जब तक धूप ताप में चले, उनको हार्ट की भी प्रॉब्लम, पैसा की प्रॉब्लम है और धूप ताप में बैठने से उनका ये हाल हुआ है. मैंने पहले ही वीडियो में बताया था कि यहाँ पे उम्र वाले रहते हैं, अगर इनको कुछ हुआ इनका जिम्मेदार कौन, लेकिन किसी ने सुना ही नहीं हो बात को. अब इनको कुछ हो जाए तो इसकी जिम्मेदारी कौन लेगा? જે રીતે મહિલાઓ દ્વારા પુકાર કરવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ રસ્તા પર બેઠા છે અને મહિલાઓને જ્યારે ન્યાય નહીં મળે ત્યાર સુધી લડત આપવા માટે અત્યારે કટિબદ્ધ અત્યારે જોવા મળી રહ્યું છે. જ્યારે અત્યારે હાલ જે ન્યાય મળે ત્યાર સુધી રસ્તા પર જ એ લોકો બેસવાના છે. જી રવિ જે કોંગ્રેસના જે નેતા છે તે કહી રહ્યા છે કે ભાજપના કોઈ આગેવાન છે, બિલ્ડર છે, શું લાગી રહ્યું છે, કોનું નામ સામે આવી રહ્યું છે? કારણ કે જે મોટા દાવા કરી રહ્યા છે કે જે ભાજપના આગેવાનો છે, શું સામે આવી રહ્યું છે? સાચી હકીકત શું છે? જે રીતે સાચી હકીકત વાત કરવામાં જઈએ, સંજય લાખાણી કરીને એમનું નામ સામે આવી રહ્યું છે અને જે એમએલએ છે જનકભાઈ બગદાણા જે એમના સગા સંબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને આ સમગ્ર મામલે સામે આવી રહ્યું છે. અને જે સંજય લાખાણી છે એના દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને જેના કારણે અત્યારે સમગ્ર મામલે તપાસ કમિટી બેસવાડવામાં આવે અને તપાસ કમિટીમાં જે બી નામ શોધવામાં આવશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. જી હર્ષ, ચોક્કસથી રવિ, આપ ગ્રાઉન્ડ ઉપર છો અને આપ કવરેજ કરી રહ્યા છો અને આ જે તમે ઘટના બતાવી અને લોકોના ન્યાય માટેની માંગણી પણ કરી રહ્યા છો, સાચી હકીકત પણ બતાવી રહ્યા છો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.